હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મહાદેવ હર બધાને. અને આજે સવાર મારી વહેલી વહેલી થઈ ગઈ છે. મેં નાહી ધોઈ લીધું છે, કામ બી થઈ ગયું છે, ચા પાણી બી પી લીધા છે. કેમ કે આજે છે ને સવારમાં લાઇટ વહી ગઈ હતી. લાઇટ વહી ગઈ ને એટલે પછી ઉઠવું પડ્યું. નહીંતર તો હજી સૂતી રહી હોય હું. ઉઠી ગઈ છું અત્યારે. આજે વહેલા 8 વાગ્યામાં ઉઠી ગઈ છું. 8 વાગ્યામાં ઉઠીને કામ પતાવીને નાહી ધોઈને ચા પાણી પીને આપણે બેસી ગયા છીએ. હવે રાહ જોવાની લાઇટ આવે ને, કેમ કે લાઇટ ન આવે ને ત્યાં સુધી ખબર નહીં મજા જ ન આવે. કામ કરવાની કાંઈ હડપ જ ના થાય મન તો. હું તો હમણાં બેઠી રહું પછી. પણ જો કે આજ તો કામ તો પતી ગયું છે મારે. હવે ખાલી લાઇટ આવે એની જ રાહ જોવાની છે. આમ તો પછી આપણે હજી તો અત્યારે તો 10 વાગ્યા તો હજી લાઇટ લગભગ આવશે 1 વાગ્યાની આસપાસ. ત્યાં સુધી કાંઈ બી કામ થઈ ગયું છે એટલે બીજું કંઈ કામ છે નહીં. બેસવાનું છે આપણે આમનો જ અને મોબાઈલ મચાડવાનો છે. પછી આપણે રસોઈની તૈયારી કરશું. તમે જોઈ શકો છો ને કે પવન કેવો મસ્ત આવી રહ્યો છે. આજે અમારી બાલ્કનીમાં બેઠા છીએ કેમ કે આજે લાઇટ નથી. લાઇટ 1 વાગે આવવાની છે મેં તમને કીધું હતું ને. તો લાઇટ નથી એટલે મેં બાલ્કનીમાં બેઠા છીએ કેમ કે અહીંયા બહુ મસ્ત પવન આવે છે. સુકૂન મિલતા હે. બાકી તો બહુ ગરમી છે, તમને ખબર જ છે બધાને. અત્યારે બહુ ગરમીનો માહોલ છે તો ક્યાંય રહેવાતું નથી. એટલે મેં બાલ્કનીમાં બેઠા છીએ ને મસ્ત પવનની મજા માણીએ છીએ. ને હવે થોડાક ટાઈમ પછી કદાચ 1 વાગે લાઇટ આવી જશે. તો લાઇટ આવે પછી આપણે રસોઈની તૈયારી કરીએ. ને રસોઈ બનાવીને જમવું ત્યારે તમે દેખાડીશ કે હું જમવામાં આજે શું બનાવું છું. તો તમે જોઈ શકો છો કે લાઇટ આવી ગઈ છે. કેમ તો એટલે ફાઇનલી 1 વાગે મેં એવું કીધું હતું ને કે 1 વાગે કદાચ તો લાઇટ આવી જશે. તો લાઇટ આવી ગઈ છે. હવે થોડીક વાર હું પવન ખાઈ લઉં. ગરમીની હાલત ખરાબ હતી એટલા માટે થોડીક વાર બેસું છું. પછી હું રસોઈની તૈયારી કરીશ. રસોઈમાં આજે હું બનાવવાની છું રીંગણા બટેટાનું શાક, રોટલી અને ડુંગળી ટમેટાનું સલાડ, છાશ કે કેરી બેમાંથી એક કોઈ બી. તો હું હવે રસોઈ બનાવી લઉં કેમ કે સવારે નાસ્તો કર્યો નથી મેં. ગરમીના લીધે મને મજા નહોતી આવતી. મેં આજે નાસ્તો નથી કર્યો. તો હવે હું ફટાફટ પેલા રસોઈ બનાવી લઉં. રસોઈ બનાવીને જમી લઉં પછી આપણે મળીએ. હેલો, કેમ છો બધા? જો અત્યારે પડી ગઈ છે રાતના વાગ્યા છે 10:30 અને હું આવી ગઈ છું નીચે બેસવા માટે. તમને લોકોને ખબર જ છે કે રોજ મારો ટાઈમ છે કે 10 10:30 થાય એટલે હું નીચે ઉતરી છે અને મારી ફ્રેન્ડ્સ સાથે અમે બેઠા હોય એવી રીતના બધા. તો અત્યારે હું નીચે ઉતરી છું. નીચે ઉતરીને હવે હું બેસવા માટે જાઉં છું. બેસીને રાત્રે 12 વાગે ઉપર જઈશ. પછી બ્લોગને એડિટ કરીશ ને પછી હું બ્લોગ પોસ્ટ કરીશ. ઓકે, હું નીચે બેસીને આવી ગઈ છું. અને આવીને હું કામ પતાવ્યું અને હવે હું છે ને તમને એવું લાગતું કે આમ બેઠી છું. ગરમ પાણીમાં પગ રાખીને પગનો ચેક કરું છું. મીન્સ કે પગની પાણીનો દુખાવો થોડાક ટાઈમથી થઈ ગયો છે. તો ડૉક્ટરે છે ને આમ ગરમ પાણીમાં પગ રાખીને પાણીનો ચેક કરવાનો કીધું છે. તો એ અત્યારે કરું છું. જો તમે જોઈ શકતા હોય તો ગરમ પાણીમાં મેં પગ રાખ્યો છે. ખાલી પાણી ડુબાડીને રાખી છે કે જેથી નહીં શેકાય અને એનો શેક થાય અને દુખાવો ન થાય એના માટેનો ડૉક્ટરે અમને એ રીતના કીધું છે કે રોજના દિવસમાં 3 વખત આવું કરવાનું એવી રીતના. તો એ અત્યારે પછી આપણે હવે સુઈ જાય. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે.